નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તમારી શરૂ થઈ ચૂકી છે। ગુજરાતી, ગણિત, પર્યાવરણ વિષયના આપણે જે અસાઇનમેન્ટ બનાવેલા તેમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે તમારી આજે પરીક્ષામાં પૂછાયા હતા। એવી જ રીતે આપણે ધોરણ 3નું અંગ્રેજી વિષયનું પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ચૂક્યા છીએ। આ અંગ્રેજી વિષયનું જે અસાઇનમેન્ટ છે તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો। હજુ પણ તમે ન મેળવ્યું હોય તો અવશ્ય એની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। આજે આ વિડીયોમાં આપણે ધોરણ 3નું અંગ્રેજી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2025નું તારીખ 15/4/2025ને મંગળવારના રોજનું 40 ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરવાના છે, જેનો સમય છે સવારે 8 થી 10। અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ 1 થી 8 પ્રશ્નો છે અને દરેકે દરેક પ્રશ્નના કેટલા માર્ક્સ છે એ પણ અહીંયા આપણને આપેલા છે, જેના કુલ 40 ગુણ છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। ચાલો, તો અહીંયા કહ્યું છે કે ધે ફ્લ્યુ ઇન ધ સ્કાય। તો અહીંયા આપણે અનુલેખન કરવાનું છે એટલે કે જોઈને બેઠા જ લખવાના છે, બરાબર। તો ધે ફ્લ્યુ ઇન ધ સ્કાય, ધેર વોઝ અ બ્યુટીફુલ લેક અને વોટ અ સીન। તો આવી રીતે 3 વાક્યો આપણે લખવાના છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, આપેલા શબ્દોમાંથી અલગ પડતા શબ્દ ઉપર ગોળની નિશાની કરો। તો જો હેપી, સેડ, ટોલ અને ક્લેપ। તો અહીંયા તમે જોશો તો ક્લેપ શબ્દ જે છે તે અલગ છે, તો આપણે એના ઉપર કરીએ। રેડ, બ્લુ, ગ્રીન અને સર્કલ, તો સર્કલ અલગ છે તો એના ઉપર ગોળ કરી દઈએ। ક્લાઉડ, રેઇન, સ્નો અને હેપી, તો હેપી અલગ છે। ત્યાર પછી છે રિવર, લેક, સી અને માઉન્ટેન, તો માઉન્ટેન અલગ પડશે। ડોગ, બર્ડ, કેટ અને રેબિટ, તો એમાં બર્ડ અલગ છે। મિત્રો, ધોરણ 3 થી 8ની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ જે છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકશો। અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે, એટલે તમારે બીજા કોઈ પણ ચોપડા કે પુસ્તકો ખોલવાની જરૂર નથી। માત્ર ને માત્ર અહીંથી જ તમે આ સંપૂર્ણ અસાઇનમેન્ટ છે તેનો તમે અભ્યાસ કરી લેશો એટલે તમારું આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણનું જે આઈએમપી પ્રશ્નપત્ર અથવા તો આઈએમપી અસાઇનમેન્ટ છે તેના દ્વારા તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો। મિત્રો, અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર મેળવવા માટે આ 70 46 22 22 54 આ નંબર અહીંયા તમને આપેલો છે, આ સેવ કરી લેજો। આ તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ નંબર ઉપર કોલ કરી અને વધારે માહિતી પણ તમે મેળવી શકો છો। પ્રશ્ન નંબર 3, ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક ઉપર ગોળ કરો, જેના કુલ 6 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 71 પેન્સિલ આપણને આપેલી છે, તો આપણે 71 ઉપર ટીક કરીશું। ત્યાર પછી બીજું જે છે એમાં તમે જોશો તો 77 પેન આપેલી છે, તો 77 ઉપર ગોળ કરીએ। ત્રીજું જે છે એમાં તમે જોશો તો 72 પેન આપેલી છે, તો 72 ઉપર ક્લિક કરીએ। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો, જેના કુલ 4 માર્ક્સ છે। લેમન, બ્રિંજલ, રેડિશ અને કેરોટ, તો સર્વપ્રથમ બ્રિંજલ, ત્યાર પછી કેરેટ, ત્યાર પછી લેમન અને ત્યાર પછી રેડિશ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યનું વાંચન કરી સાચા જવાબ ઉપર ખરાની નિશાની કરો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, હેપી બર્થડે ટુ યુ, તો એમાં જવાબ આવશે જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય। બીજું, મે આઈ હેલ્પ યુ, તો જ્યારે કોઈને મદદની જરૂર હોય। ત્રીજું, આઈ એમ સોરી આઈ કેન નોટ કમ, તો અહીંયા આવશે જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા। એક્સક્યુઝ મી, તો અહીંયા આવશે જ્યારે તમને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલા ચિત્ર જોઈ સાચા વિકલ્પના ચોરસમાં ખરાની નિશાની કરો। 6 માર્ક્સનો પ્રશ્ન છે, આપણને 6 ચિત્રો આપેલા છે। ચાલો, અહીંયા પેલું બેન્ચીસનું ચિત્ર આપણને આપ્યું છે, તો આપણે ટીક શેના ઉપર કરીશું તો કે ધીસ ઇઝ અ બેન્ચ ઉપર। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બીજું મેંગોનું ચિત્ર આપ્યું છે, તો અહીંયા આપણે ટીક કરીશું ધોઝ આર મેંગોઝ, અહીંયા આપણે મેંગોઝ ઉપર ક્લિક કરીશું। ચાલો, ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે એ વૃક્ષનું ચિત્ર છે, તો આપણે અહીંયા ધીસ ઇઝ અ ટ્રી, અહીંયા તમે જોશો તો ટ્રીઝ આપેલું છે પણ એક જ વૃક્ષ છે એટલે ધીસ ઇઝ અ ટ્રી ઉપર આપણે ક્લિક કરીશું। ત્યાર પછી છે ચોથું, અહીંયા શિયાળો આપણને આપ્યા છે, તો આપણે અહીંયા કરીશું ધીઝ આર ફોક્સીસ। ત્યાર પછી 5મું ટમેટાઓ આપેલા છે, તો અહીંયા ટીક કરીશું આપણે ધીઝ આર ટોમેટોઝ। ત્યાર પછી છઠ્ઠું જોઈએ તો અહીંયા તમે હી ઇઝ રીડિંગ અ બુક ઉપર આપણે ક્લિક કરીશું કારણ કે તે પુસ્તક વાંચી રહ્યો છે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7, આપેલા વાક્ય વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો। ચાલો, તો અહીંયા તમે જોશો તો આ જે પેલું અહીંયા તમે જોશો તો હી ઇઝ અ ડૉક્ટર, હી ગોઝ ટુ ધ હોસ્પિટલ, હી ગિવન અ મેડિસિન્સ। ચાલો, તો અહીંયા 1 નંબર જે છે બરાબર એ આપણે તમે જોશો તો અહીંયા ચિત્ર 3 આપેલું છે। 3 નંબરનું જે ચિત્ર છે, આ જે ચિત્ર છે આ ચિત્ર તમે જોશો તો શિક્ષકનું છે, બરાબર। તો શિક્ષકનું ચિત્ર છે એટલે એને આપણે જોડીશું અહીંયા 2 નંબર સાથે, બરાબર છે। તો અહીંયા 2 નંબરનું વાક્ય આવશે। ત્યાર પછી આ ફાર્મર છે, તો ફાર્મર જે છે એમાં 3 નંબરનું વાક્ય આવશે અને ત્યાર પછી આ નર્સ છે,
તો અહીંયા ડૉક્ટર છે, તો આ ડૉક્ટર જે છે ત્યાં આવશે આપણું 1 નંબરનું વાક્ય. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8. ચિત્રમાં આપેલી ક્રિયા ઓળખી ખોટો શબ્દ છેકી નાખો. ચાલો, તો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ દોરડા કૂદવાની ક્રિયા થાય છે, તો ક્લેપિંગ આપણે છેકી નાખીએ, સ્કીપિંગ આપણો જવાબ આવશે. ત્યાર પછી અહીંયા તમે જોશો તો કિક મારી રહ્યો છે, એટલે ઈટિંગ છેકી નાખીએ, કિકિંગ સાચો જવાબ આવશે. ચાલો, ત્યાર પછી ત્રીજું, તો અહીંયા રસોઈ કરવાની ક્રિયા થઈ રહી છે, એટલે આપણે સ્ટેન્ડિંગ ઉપર છેકો મારીશું, સાચો જવાબ આવશે કુકિંગ. ત્યાર પછી લખવાની ક્રિયા થઈ રહી છે, એટલે રીડિંગ ઉપર આપણે છેકો મારીએ, સાચો જવાબ આવશે રાઇટિંગ. ત્યાર પછી ડાન્સિંગની ક્રિયા થઈ રહી છે, એટલે રનિંગ ઉપર છેકો મારી દઈશું. ત્યાર પછી છે સિટિંગ, બેસવાની ક્રિયા થાય છે, એટલે લાફિંગ ઉપર આપણે છેકો મારીએ. મિત્રો, આપણે વેકેશન તમારું પરીક્ષા પૂરી થશે એટલે સરસ મજાનું વેકેશન પડી જશે, અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કરેલા છે. એમાં પહેલો કોર્સ જે છે તે વૈદિક ગણિતનો કોર્સ છે, અને બીજો કોર્સ જે છે તે સ્પોકન ઇંગ્લિશનો છે. વૈદિક ગણિતના કોર્સની ફી માત્ર ₹100 છે, અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ₹1499 છે. તો વેકેશનની અંદર આ બંને કોર્સ અવશ્ય કરી લેજો, પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે.